તો થોડા દિવસ પહેલા અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી। ત્યારે અમદાવાદમાં જે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી તેના આરોપી ઝડપાઈ ચૂક્યા છે। અકસ્માત કરનાર 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। બાપુનગરમાં 4 દિવસ પહેલા એટલે કે 30 માર્ચના રોજ રાત્રે આ ઘટના ઘટી હતી। હેમંતસિંહ રાજપૂત અને તરુણ શુક્લાની ધરપકડ કરી લેવામાં આવી છે। માથાકૂટમાં કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો। આરોપી તરુણે ફરિયાદીના પરિવારજનોને ધમકી પણ આપી હતી। તો આખરે બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। જિગ્નેશ જોડાઈ ગયા છે। જિગ્નેશ, માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ કારની ટક્કર વાગીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પોલીસને કઈ રીતે બાતમી મળી, ક્યાંથી ઝડપાયા છે આ બંને આરોપીઓ? જિગ્નેશ, આ બંને આરોપીઓ ક્યાંથી પકડાયા છે? પ્રીતિ, જે વાત કરવામાં આવે બનાવ છે તે બનાવ અમદાવાદના બાપુનગર વિસ્તારનો છે કે જ્યાંથી મિત્રો વચ્ચે તકરાર થઈ હતી અને ત્યારબાદ ગાડી લઈને ભાગતા કરણે 5 લોકોને ટક્કર મારી હતી અને તેમાં 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। જે બનાવના બીજા દિવસ એટલે કે હિટ એન્ડ રનનો ગુનો દાખલ થયો અને ત્યારબાદ જ્યારે અન્ય આરોપી તરુણ હતો તેણે જે ફરિયાદી હતો તેના ભાઈને ફોન ઉપર ફરી વખત ઉડાવી દેવાની ધમકી આપી હતી, જે મામલે પણ અલગથી કાર્યવાહી કરવામાં આવી છે। આ મામલે પોલીસે બંને આરોપીઓને ગઈકાલે ઉદયપુર પાસેથી ઝડપી લીધા હોવાની માહિતી છે। જો કે સૂત્રોનું અને પોલીસ જે સ્થાનિક લોકો છે તેમનું કહેવું છે કે બંને આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા અને ત્યારબાદ પોલીસે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે અને મોડી રાત્રે તેમને ઘટના સ્થળે પણ લઈ જવામાં આવ્યા હતા। સાથે જ આ અંગે ટ્રાફિક પોલીસે જે બંને ગુના નોંધ્યા હતા અલગ અલગ તેને લઈ અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।